નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. કચ્છ જિલ્લાએ અને કહી શકાય કે સમગ્ર ગુજરાતે નીલોફરથી રાહત અનુભવી. તંત્ર દોડધામમાં હતું અને આ સમયે બધા જ લોકો ઈચ્છી રહ્યા હતા કે નીલોફરની આફત કચ્છને ન અડે, અને થયું પણ એવું જ. માતાજીની માલિકની મહેરબાની રહી અને નીલોફર કચ્છને કહી શકાય કે આંટો દઈ અને જતું રહ્યું. આ જ અનુસંધાને કચ્છના સમાહર્તા કચ્છ કલેક્ટર પટેલ સાહેબે માતાજીને પ્રાર્થના કરી હતી કે નીલોફર ના આવે અને હું આ માટે એક હવન કરીશ. અને એ જ હવનની માનતા પૂર્ણ કરવા માટે રવિવારે કચ્છ કલેક્ટર સહિત સમગ્ર તંત્રે અને ખાસ કરીને મીડિયાના કર્મીઓ પણ આ હવનમાં જોડાયા હતા. જોઈએ એક અહેવાલ. કચ્છ જિલ્લામાં વાવાઝોડાની ઘાત ટળી અને વહીવટી તંત્રે દોડધામ બાદ આગાહી પૂરી થતા રવિવારે માતાના મઢમાં દેશદેવી મા આશાપુરાના ચરણોમાં શીશ નમાવી યજ્ઞ કર્યો. જિલ્લા કલેક્ટરે નાળિયેર હોમવાની વિધિ કરી. આ પ્રસંગે જિલ્લાના તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને હવનમાં ભાગ લઈ માતાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રથમ બનાવ છે કે વહીવટી તંત્રે અત્યંત ચપળતા તથા ઉત્તમ વ્યવસ્થા આધુનિક યુગ સાથે તાલ મિલાવી કરી. સાથે સાથે કુદરત પ્રત્યે અત્યંત આસ્થાનો પરિચય યજ્ઞ કરાવીને આપ્યો. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા મહેન્દ્ર પટેલે જણાવ્યું કે આમ તો નીલોફર વાવાઝોડું જે આપણા કચ્છ ઉપર ત્રાટકવાનું હતું, માતાજીને પ્રાર્થના કરી હતી કે કચ્છના પ્રજાજનોનું રક્ષણ કરે. ઉપરાંત અધિકારીઓ જેટલા કામે લાગ્યા હતા એ બધા અધિકારીઓનું ડીબ્રીફિંગ, એમના સૂચનો લઈએ કે શું શું મુશ્કેલી પડી અને આવા સમયે બીજા કંઈ તાકીદના પગલાં ભરવાના હોય જે આપણે બાકી રહી ગયા હોય તો થોડા સૂચનો પણ થાય. એ રીતે વાવાઝોડાની કામગીરી બાદ વહીવટતંત્ર હવે મુખ્યમંત્રી આનંદીબેનના સ્વાગત માટે તૈયારીઓ આરંભી દીધી છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભૂકંપની માર ઝલ્યા પછી લોકોને રેવન્યુ તંત્ર દ્વારા પીડા મળી. રિલોકેશન સાઇટમાં ભૂકંપગ્રસ્તોને પ્લોટ તો ફાળવ્યા, પરંતુ રેવન્યુ દફતરે માલિકી હક ન અપાવતા લોકો દુખી થઈ ગયા છે. જોકે આશાનું કિરણ બંધાયું છે કે હવે 45 જેટલા લોકોને રેવન્યુ દફતરે નોંધ કરવાનો એક મોકો મળશે. આ અંગે ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉત્સાહી છે. ભુજમાં ભૂકંપ બાદ રિલોકેશન સાઇટો વિકસાવવામાં આવી. આ જમીન સરકારે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે ભાડાને આપી અને ભાડાએ એલોટમેન્ટ લેટર જે તે લાભાર્થીઓને આપ્યા. પણ આ પ્લોટ રેવન્યુ તંત્ર દ્વારા તલાટી દફતરે જરૂર હોય ત્યાં સિટી સર્વે કચેરી વગેરે જગ્યાએ ચડાવી એન્ટ્રીઓ કરાવી નહીં. આ પ્રશ્ન 8 વર્ષથી વધુ સમયથી લટકે છે. ઘણી વખત રજૂઆતો થઈ. અનેક અખબારો, ન્યૂઝ ચેનલોએ વિગતવાર અહેવાલ પ્રસારિત કરી લોકોના પ્રશ્નને વાચા આપી, પણ તંત્રના પેટનું પાણી હલ્યું નહીં. અંતે નવા કલેક્ટર મહેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા બાદ આ પ્રશ્નો ઉકેલવાની દિશામાં ગતિશીલ કાર્યવાહી થઈ. મા ન્યૂઝની ટીમે પ્રમુખ સ્વામી એટલે કે મુન્દ્રા રિલોકેશન સાઇટની મુલાકાત લઈ અને લોકોના પ્રતિભાવો લીધા. આ વિસ્તારથી વિવિધ સમસ્યાઓ લોકોએ ઉજાગર કરી. ભૂકંપ પછી જે રિલોકેશન સાઇટોનો વિકાસ કરવામાં આવ્યો સરકાર તરફથી, ભાડાને સરકારે જમીન સુપ્રત કરી, ભાડાએ તેના વિકાસ માટે કાર્ય કર્યું, પરંતુ અહીંના રહીશોને તેનો માલિકી હક આજ દિવસ સુધી આપ્યો નથી. એના માટે ખૂબ લડતો ચાલી અને ખૂબ જ તેના માટે રજૂઆતો પણ કરવામાં આવી. આ બાબતે કચ્છ મિત્રના તંત્રી દીપક માકણે પણ વિચારો વ્યક્ત કર્યા.
એટલે બહુ આનંદની વાત છે, કારણ કે કચ્છ મિત્ર સહિતના મીડિયાએ આ મુદ્દાને સતત જીવતો રાખ્યો હતો. કારણ કે સોસાયટીમાં ઘર બની ગયું પોતાનું, છતાં એના માલિકી હકનો ઇસ્યુ બહુ ગંભીર વસ્તુ છે. કારણ કે જે વિભાજન થાય, પરિવારના જે મિલકત વેચશાક થાય, એમાં બહુ મુશ્કેલી પડે. આખરે આ જાગૃતિને કારણે ગવર્મેન્ટ જાગી. રિલોકેશન સાઇડના લોકોની આ માટે શું લાગણી છે, તેમના પ્રતિભાવ લઈએ. હા, મુકેશ ઉમરાણીયા, પ્રમુખ સ્વામીનગરથી. ત્યાંના અમે બધા રહેવાસી છીએ. બસ લાલ બુક તો હવે કે છે મળવાની છે, મળે તો બધાનું સારું છે. અહીંયા કને બધાના પોતાના હક પ્રમાણે મળવું જ જોઈએ. સુરેશ ઠાકર બોલું છું. અહીંયા મુન્દ્રા રિલોકેશન સાઇડના રહીશોને સર્વેને આજે 12 વર્ષ થયા, લાલ બુક નથી મળી. જે લાલ બુક મળવાની છે, જે ખૂબ ખૂબ આમનો આભાર. પરંતુ હજી આ જે નવી શરતના છે એને જૂની શરત ફેરવવા માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેનો પ્રીમિયમ બહુ મોટો કાઢ્યો છે. કે આજ આ લોકો બધા રહીશો અહીંયા રહે છે બંગલાઓમાં, પણ ખરેખર કઈ હાલતમાં રહે છે જે રહેવાવાળાને જ ખબર છે. પ્રમુખ સ્વામીનગર ખાતે રહું છું અને એક ખાસ છે કે 11-12 વર્ષથી જે લાલ બુકનો પ્રશ્ન ટલ્લે ચડ્યો હતો, તો માનનીય શ્રી કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અંગત રસ લઈ ના પ્રોબ્લેમ સોલ્વ કરવાના જે પ્રયત્નો હાથ ધર્યા છે, અને લોકોને લાલ બુક મળશે તો એનાથી લોકોને માલિકી હક પ્રાપ્ત થશે. મારું નામ ગજેન્દ્ર ગોસ્વામી. જે આનંદની લાગણી વ્યક્ત કરી એટલો કઈ મોટો પ્રશ્ન આ હલ થયો નથી. જ્યાં સુધી સિટી સર્વેની બાબત જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ લટકતો પ્રશ્ન છે. અને સત્તાધીશોને ઘણીવાર આ બાબતે ધ્યાન દોરવા છતાં આ લોકોએ ક્યારેય આ વસ્તુને ગંભીરતાથી લીધી નથી. મારું નામ મહેશ રાજદે છે. હું મુન્દ્રા રિલોકેશન સાઇડમાં રહું છું. અત્યારે છેલ્લા કેટલા સમયથી પ્લોટ ધારકો માટેની જે એક સમસ્યા હતી, એ સમસ્યાના સમાધાન સ્વરૂપે આપણે અત્યારે જે પ્રોસેસ ચાલે છે એમાં જે પ્લોટ ધારકોને ભાડાએ પ્લોટ આપેલા છે એના કોઈ રેકોર્ડ ઉપર નામ નહોતું. તો આ અત્યારે જે લાલ બુકની પ્રક્રિયા ચાલે છે, તો એ લાલ બુકના સંદર્ભથી જે તે માલિક ગવર્મેન્ટલી એને એક ડોક્યુમેન્ટ મળી જશે. મારું નામ વિપુલ કોટક છે. આપણે મુન્દ્રા રિલોકેશન સાઇટ સાથે સંકળાયેલા છીએ અમે લોકો. ઘણા બીજા એવા પ્રશ્નો છે કે નવીમાંથી જૂની શરત ફેરવવા માટેના જે ઓલા પ્રશ્નો છે, એના માટે સરકારે જે કંઈક પણ કરવું જોઈએ કે જે પ્રીમિયમ માટે સરકારને જે બધાને અનુલક્ષ પડે એ રીતની રકમ કાઢવી જોઈએ, જેથી બધા લોકોને પણ રાહત મળે. જી, મારું નામ રાજીવ અંજારિયા છે અને હું મુન્દ્રા રિલોકેશનમાં જ રહું છું. હવે મારો પ્રશ્ન એ છે કે અમારો જે પ્લોટ છે ને મારા ફાધરના નામે મળેલો હતો. મારા ફાધર ગુજરી ગયા 2005માં. પછી અમારે વારસાઈ માટેનો પ્રોબ્લેમ હતો કે જે કુટુંબિક પ્રક્રિયામાં જરૂરી છે, તો એના માટે મેં ઘણા દોડા કાઢ્યા ભાડામાં અને સિટી સર્વેમાં. તો ત્યારે એ લોકો એક જ કહેતા કે અહીંયા જાઓ ને અહીંયા જાઓ. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્લોટ આપી દીધા વડીલોના નામે નવી શરતમાં, વડીલો દેવ થઈ ગયા, પછી આ વારસાઈ પ્રોબ્લેમ માટે અમને ઘણું દોડવું પડ્યું છે કે જે વારસાઈ જરૂરી પણ છે કુટુંબિક પ્રથા માટે. તો હવે જો આ લાલ બુકનું પ્રોસેસ થઈ છે ને લાલ બુક થવાથી એક સનદનો ઓથેન્ટિક હક મળે છે. હા, મારું નામ હેમલતા નવીનભાઈ શાહ. હા, તો અમને સારું છે કે અમને ભૂકંપ પછી આ મકાન મળ્યું હતું અને અમે એની જમીન મળી હતી અને એનો હવે જે આ લાલ બુક મળશે. એ રીતે લોકોની જાગૃતિ, મીડિયાના પ્રયત્નો તથા અમુક રાજનેતાઓની રજૂઆત તથા કલેક્ટરની પ્રતિબદ્ધતાથી 4800 કુટુંબની સમસ્યા હલ થવા જઈ રહી છે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે. હા છે ને, ના આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. આપણી દિવાળી પૂરી થઈ ગઈ, નવા વર્ષની શરૂઆત થઈ, પરંતુ
આજે દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી. હિન્દુ શાસ્ત્રો અનુસાર આજના દિવસે દેવો પોતાની દિવાળીની ઉજવણી કરે છે. તેમજ એકાદશીના દિવસે તુલસી માતા અને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન થયા હતા, જેના કારણે આજના દિવસને તુલસી વિવાહ તરીકે પણ ઓળખાય છે. જોઈએ આધ્યાત્મિક અહેવાલ. દેવ દિવાળીનું એવું છે કે તુલસી વિવાહ ઘણા બધા કરતા હોય છે, પરંતુ તુલસીનો મહિમા ઘણા લોકો ઓછા જાણતા હોય છે. તુલસીના છોડ તરીકે તમે કાયમ સંસારમાં ઉગશો અને કોઈ પણ મારી પૂજા તમારા પાન સિવાય કરશે તો એ પૂજા હું સ્વીકારીશ નહીં. આટલું કહીને ભગવાન વિષ્ણુ નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા અને ત્યારથી શાલિગ્રામની અને તુલસી મૈયાની લગ્ન વિધિ ભક્ત લોકો ઉજવે છે. આજે આમ તો દેવોની દિવાળી કહેવાય, જેમ આપણી દિવાળી હતી તેમ આજે દેવોની દિવાળી છે. એમ કહેવાય છે કે આજથી આવતીકાલથી દેવોનું નવું વર્ષ શરૂ થશે, એટલે આજે દેવો પોતાની રીતે દિવાળી ઉજવતા હોય છે. જેમ આપણે અહીંયા ઉજવતા હોઈએ તેમ સ્વર્ગલોકના દેવો પણ દિવાળી ઉજવતા હોય છે. અને હવે સંક્રાંત પછી એટલે કમૂરતા પછી લગ્ન, પ્રથમ તુલસી વિવાહ અને પછી સંસારિક લોકોના લગ્ન, મતલબ કે કમૂરતા પછી લગ્નની સિઝન શરૂ થઈ જશે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ ગંદકી છે મુન્દ્રા રિલોકેશન સાઇટના પ્રમુખ સ્વામી નગરના ગેટ પાસેની, જેમાં કચરાના ઢગ દ્રશ્યમાન થાય છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ ગંદકી દેખાય છે તે પ્રમુખ સ્વામી નગરના પ્રથમ ગેટથી પહેલા હિંગલાજ ફર્નિચર સામે જે કચરા પેટી મુકાઈ છે ત્યાંની છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ ગંદકી પ્રમુખ સ્વામી નગરના ત્રીજા ગેટ પાસેની છે. અહીં ગંદકીથી લોકો ત્રસ્ત છે. મહિલાઓએ પ્રતિભાવ આપ્યા. ઠાકર જોશના પ્રાણલાલ, પ્રમુખ સ્વામી નગર, બીજો ગેટ, 13 નંબર. સફાઈ આમ તો કાંઈ જ નથી થતી. વાર તહેવારે આવે છે અને કોઈ મોટા આવે તો ત્યારે સફાઈ થાય છે, આમ નથી થતી સફાઈ. હા, ગંદકી બહુ જ છે ને. આગળનો જે વિસ્તાર હોય છે ને પોટલા બાંધી કચરા અહીંયા ફેંકી જાય છે ને અમારી શેરીઓમાં કચરા દરરોજ બહુ હોય છે, વારી વારી તૂટી જાય છે. હિરલ ડાભી. સમસ્યા તો આ કચરાની જ છે. અહીંયા તો બસ આયા છે તેમ સમસ્યા જ છે કચરાની, કોઈ દિવસ સફાઈની છે જ નહીં આમાં. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના એલઈડી અને હોમ થિયેટર. એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253042 204332.
ભારતની સૌથી જૂની ડાક સેવા આજે ખૂબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ સીધો પોસ્ટ સેવાને થયો છે, તો બીજી તરફ સરકાર પોસ્ટમેનની ભરતી નથી કરતી. કચ્છમાં હાલ 58 જેટલા પોસ્ટમેનની જગ્યાઓ ખાલી છે. ડાકિયા આયા ડાક લાયા એ દિવસો જૂના થયા છે અને કદાચ હવે સરકાર ધ્યાન નહીં આપે તો કદાચ ડાક શબ્દ જ જૂનો થઈ જશે. ભૂકંપ બાદથી કચ્છમાં પોસ્ટમેનની ઘટ છે. ઓલ ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ યુનિયન દ્વારા અનેક વખત સરકારને રજૂઆતો કરવામાં આવી છે, પણ 14 વર્ષ બાદ પણ સરકારે કચ્છમાં એક પણ પોસ્ટમેનની ભરતી કરી નથી. તેમજ પોસ્ટમેનમાંથી જે લોકો પ્રમોશન મેળવીને ક્લાર્ક બન્યા છે, પણ જે પોસ્ટમેનની જગ્યાઓ ખાલી થઈ તે એમને એમ રહી છે. સરકારના પોસ્ટ વિભાગ પ્રત્યે અયોગ્ય વર્તનને કારણે જ કચ્છમાં પોસ્ટનું મહત્વ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. લોકોને ટપાલ સમયસર મળતી નથી. કોઈ વ્યક્તિ ટપાલ દ્વારા કંકોત્રી મોકલે છે તો લગ્ન બાદ તેના ઘરે કંકોત્રી મળે તેવા અનેક દાખલાઓ છે, જેને કારણે લોકો પોસ્ટની કામગીરીથી કંટાળ્યા છે અને સરકાર પણ હવે પોસ્ટમાં કોઈ પણ પ્રકારનું રસ દાખવતી નથી. પ્રતાપ જોશી, હું ઓલ ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ જે અમારું યુનિયન છે એના સેક્રેટરી છું. ટપાલીઓની ઘટ બાબતમાં તો એવું કહેવાનું કે છેલ્લા લગભગ જેમ ભૂકંપ આવ્યો એના પછી જે આપણી રિક્વાયરમેન્ટ મતલબ જે આપણી જરૂરિયાતો છે એના પ્રમાણે કાંઈ અહીં ભરતી થતી જ નથી, ભરાણી નથી પોસ્ટો. તો 58 જગ્યાઓ વેકન પડી છે, જે અત્યારે ગવર્મેન્ટ અત્યારે એમ કહે છે કે અમે ભરશું. એવી અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી તો એમ કહે છે કે ભરશું ડિસેમ્બર. કનુભાઈ જે રાવલ, છેલ્લા 32 વર્ષથી પોસ્ટમેનગીરી કરેલી અને પ્રમોશન મળી કેશ વર્ષમાં સેવા આપેલી છે. પોસ્ટમેનમાં શું કે છેલ્લા 3 મહિનાથી રિટાયર્ડ થઈ ગયો છું, પણ પરિસ્થિતિ જૈસે તે છે કે છેલ્લા 7 થી 8 વર્ષની અંદર જે જગ્યાઓ વેકન પડી છે આજ દિવસ સુધી ભરવામાં આવી નથી. ભુજ ભૂકંપ પછી આજે 15 વર્ષ થઈ ગયા. ટાઉન પ્લાનિંગ ચારે લીલ સાઈડની અંદર દિવસે દિવસે એરિયા વધતા જાય છે, પણ પોસ્ટમેનની સંખ્યા ઘટતી જાય છે. જો કે મારા સેક્રેટરી પદે અને પ્રેસિડેન્ટ પદે 36 પોસ્ટમેનની પોસ્ટો અહીં હતી, પણ ભૂકંપના ટાઉન પ્લાનિંગના પછી પણ અમારા એક સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે ડીજીના ઓર્ડર મુજબ 8 પોસ્ટમાં ભુજથી એબોલી કરી નાખીને 30 પોસ્ટમેનોને રાખેલી. તો હું HR ધોળકિયા, એટલે બીટની રીતે જોઈએ કે જે ઝોનમાં વેચ્યા છે 31 છે, પણ એની સામે આપણે માણસોની અવેલેબિલિટી 23 થી 24 છે. એનું કારણ છે કે જે પોસ્ટમેનો રિટાયર્ડ થયા હોય એમની સામે હજી ભરતી થઈ નથી. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડસોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી-શર્ટ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભૂકંપ બાદ ભુજમાં રિલોકેશન સાઇટો ઉપર પ્લોટો ફાળવણી લોકોને રાહત અપાઈ, પણ આ તમામ વસાહતોની જ્યારે સ્થાપના કરવાનો પ્લાન હતો તે પ્લાન મુજબ શું કામ થયું તે અંગે વરિષ્ઠ પત્રકાર નવીન જોશીએ મહાસભા ન્યૂઝ સમક્ષ વાત કરી હતી. એકચ્યુઅલી શું છે કે ધરતીકંપ થયો ને ત્યારે સરકારે યોજના મૂકી અને બધાને રિલોકેશન સાઇટ માટે અલગ અલગ જગ્યાએ બનાવ્યા અને પ્લોટ આપ્યા. જૂની જમીન જે હતી એ શરતે લીધી કે તમારી જમીન તમે જમા કરાવો. જો જમીન ન હોય ને એપાર્ટમેન્ટમાં ફ્લેટ હોય તો ફ્લેટની માલિકી જતી કરો અને તમે અહીંયા કને નવી જગ્યાએ રહ્યો. એ બધા રહ્યા, પણ સરકારે શું કર્યું, એમને ભાડાએ સનદ આપી જે સનદ ક્યાંય વેલિડ નથી. અને સિટી સર્વેના ચોપડે, DILRના ચોપડે કે એમાં ક્યાંય પણ જ્યાં કને માલિકી હક પ્રસ્થાપિત થાય ને એવી કોઈ પણ આધાર પુરાવા સરકારે એમને આપ્યા નહોતા. પણ તમે એ પ્લોટ મકાન બનાવવા બેસો એટલે તમે એ મોર્ગેજ રાખવા માટે બેંકમાં જાઓ તો બેંક એ સ્વીકારે નહીં. પછી તમે લોન લેવા જાઓ તો લોન તમને બેંક આપે નહીં, કારણ કે એ મિલકત તમારી છે ને એની ક્યાંય પણ કોઈ પણ જાતની ખરાઈ થતી નહોતી.
અને બાપ દાદાની વડીલો પર જે જમીનો આપીને માણસોએ આ લીધું હતું, કઈ સરકારે ઉપકાર તો કર્યો નતો, એની સ્કીમ હતી ને સ્કીમનો લાભ લીધો હતો. એ દરમિયાનમાં આ વારંવાર લખ્યું કે ભાઈ તમે શહેરી વિસ્તારમાંથી બાકાત કરો અને ગ્રામ્ય વિસ્તારમાં એને ગણી લો. ગ્રામ્ય વિસ્તારમાં માલિકી માટે DILR કે સિટી સર્વેની જે પીડા છે આપણા પ્રોપર્ટી કાર્ડની કે એ નીકળી જશે અને લાલ બુક આપી દેવાશે. લાલ બુક એક વન ટાઈપ ઓફ એવો દસ્તાવેજ છે કે જે માલિકી પ્રસ્થાપિત કરે છે. સંકલનમાં એની ઉપર ચર્ચા થઈ અને છેલ્લે કલેક્ટર સાહેબ પોઝિટિવ આવ્યા. હું તો એમ માનું છું કે લખાય તો છેલ્લા 10 વર્ષથી છે, પણ નિર્ણય આવ્યો છે ને એનો ખરેખર ફરજના ભાગરૂપે વહીવટી તંત્રએ આ નિર્ણય વહેલો લેવાની જરૂર હતી. એ લેવામાં વહીવટી તંત્ર થાપ ખાતું હતું, પણ કલેક્ટર સાહેબના આવ્યા પછી લેવાઈ ગયો. એટલે યશ ન દેવાય, કારણ કે એમણે એક ફરજના ભાગરૂપે કામ જ કર્યું છે, પણ છતાંય દેવું હોય તો યશ કલેક્ટર સાહેબને દેવાય કે એમણે પોઝિટિવ કામ કર્યું, એમણે એવી સત્તા આપી, એમણે એવો માહોલ ઊભો કરી આપ્યો. થોડીક મમત રાખવામાં આવી કે મુખ્યમંત્રીના હાથે આપવામાં આવે, નહીં તો 2 મહિના પહેલા બધાને માલિકી હક મળી ગયા હોત. પણ છતાંય સારું છે મુખ્યમંત્રીના હાથે મળે. હું તો એમ માનીશ કે મુખ્યમંત્રીના હાથે મળે છે તો એટલું સારું છે કે હવે રિલોકેશન સાઇટના જે પ્રશ્નો છે કે પહેલા સરકારે કમિટમેન્ટ આપ્યું હતું કે તમામ રિલોકેશન સાઇટની પોતાની પોસ્ટ ઓફિસ હશે, તમામના પોતાના પોલીસ સ્ટેશન હશે, પ્રાથમિક શાળાઓ હશે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હશે, એના રસ્તા હશે, પાણી વ્યવસ્થા બધી હશે. હવે તો બધું નગરપાલિકા આધારિત થઈ ગયું છે. તો ખરેખર રિલોકેશન સાઇટોને અલગ અસ્તિત્વ તરીકે સ્વીકારી એને પૂરેપૂરી ફંડિંગ આપી અને એ બધા પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. આજે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. આગામી ગુરુવારના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 1 દિવસની કચ્છની મુલાકાતે છે. તે સંદર્ભે આજે કલેક્ટર કચેરી ખાતે વહીવટી અધિકારીઓની બેઠક મળી હતી અને આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રીની 1 દિવસની મુલાકાત કચ્છને કેટલી અને કેવી ઉપયોગી નીવડે છે, ફાયદાકારક નીવડે છે અને શું પેકેજ અને શું દિવાળી ગિફ્ટ કચ્છને મળે છે. જોશું એક વિરામ બાદ. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કચ્છના વહીવટતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. સીએમનો રૂટ તથા આયોજન માટે આ બેઠક મળી હતી. આગામી ગુરુવારના દિવસે સીએમની સાથે સૌરભ પટેલ, શંકર ચૌધરી અને તારાચંદભાઈ છેડા હાજર રહેશે. આનંદીબેન પટેલ ભુજની 4 રિલોકેશન સાઇટના રહેવાસીઓને લાલ બુકનું વિતરણ કરશે. તેમજ એશિયાની સૌથી મોટી પવનચક્કીનું નાનીબેર ખાતે ઉદ્ઘાટન કરાશે. તેમજ સાંજે ગાંધીધામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે તેવું કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી 6મી તારીખે કચ્છ જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેઓ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપણા સરદાર પટેલ શિક્ષણ સંકુલ છે તેના હોલમાં વર્ષો જૂના કચ્છના જે પ્રશ્નો હતા, લાલ બુકનું વિતરણ, આપણા રિલોકેશન સાઇટના લોકોનું, મદારી લોકો જે વિચરતી જાતિના છે એ લોકોનું પ્લોટની ફાળવણી અને મકાન સહાય, ઉપરાંત આપણી લિગ્નાઇટની ખાણનો શુભારંભ, 2 પોલીસ સ્ટેશનોનો શુભારંભ, નવા મકાનોનો લોકાર્પણ છે. એવા જૂના જેટલા મુદ્દાઓ હતા એના માટે બેન આવે છે, એમના હસ્તે વિતરણ રાખેલું છે. અંજારમાં પણ પેકેજ 7 જે હતું, ભાડવાતોનો જે પ્રશ્ન હતો, એના પણ 137 લાભાર્થીઓને વિતરણ કરવાનું છે. ઉપરાંત આપણી એશિયાની સૌથી મોટી એક પવનચક્કી જે નલિયાની નાની બેર ખાતે થઈ છે એનું પણ એ લોકાર્પણ કરવાના છે. મુંબઈ સેન્ટ્રલ
ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભા. સ્વર્ગસ્થ રાજગુર અનિલ વસંતરાય નાકર, એસટી વર્કશોપ ભુજ. સ્વર્ગસ્થ તારીખ 1/11/2014, શનિવાર, ઉંમર વર્ષ 43. પરમ કૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. પ્રાર્થના સભા તારીખ 4/11/2014, મંગળવાર, સાંજે 5 થી 6 કલાકે. બંને પક્ષની. સ્થળ શ્રી ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ, કચ્છ. શોકમગ્ન તૃપ્તિ સૈફાલી આયુષી ના પિતા ગંગા સ્વરૂપ નયનાબેન અનિલભાઈ ગોર, પત્ની ગંગા સ્વરૂપ ગોદાવરીબેન ભોગીલાલભાઈ માકાણી, સાસુ સસરા હિરેન, ટીના, હેમાલી, નીલમના બનેવી, અમૃતબેન રાઘવજીભાઈ માકાણી, દાદીજી, દાદાજી, મીનાક્ષીબેન શૈલેષભાઈ માકાણી, કાકા કાકી, સાસુ ધર્મિષ્ઠાબેન ભરતભાઈ માકાણી, કાકા કાકી, રેણુકાબેન નીતિનભાઈ માકાણી, કાકા કાકી, સમસ્ત રાઘવજી જગજીવન માકાણી પરિવાર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના આશાપુરા ન્યૂઝ. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ અને રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપના પ્રશ્નને, રજૂઆતને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.